नमस्ते विद्यार्थी मित्रों, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 7 વી વિભાગના તત્વોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ઉમદા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે। તો રાસાયણિક ગુણધર્મો ઉમદા વાયુ એક તો હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે અને ક્રિપ્ટોન कोई रासायनिक प्रतिक्रियात्मकता धरावता नहीं। नाना कदने कारणे कोई रासायनिक प्रतिक्रियात्मकता धरावता नहीं। कोई रासायनिक प्रतिक्रियात्मकता नहीं कारण के बधानी बाह्यतम कक्षानी इलेक्ट्रोनना शुं छे समृद्ध संपूर्ण भरायेली छे। एनी अंदर झेनोन छे आगळ जाओ प्रतिक्रियात्मक रीते निष्क्रिय छे पण जेम उपरथी नीचे जाओ એટલે મોટા કદ થાય। તો ઝેનોન તેના મોટા કદને કારણે ફ્લોરિન અને ઓક્સિજન સાથે સંયોજનો બનાવે। समूह में तमे उपरथी नीचे तरफ जाओ कद वधे तो प्रतिक्रियात्मकता में वधारो थाय। तो झेनोन तेना मोटा कदने कारणे फ्लोरिन अने ऑक्सिजन साथे संयोजनो बनावे। आ बनावता नथी तो निष्क्रियताना कारणो शुं छे? एनी निष्क्रियता छे प्रतिक्रियात्मक रीते निष्क्रिय छे। एना कारणो शुं? एक तो एनी इलेक्ट्रोन रचना, इलेक्ट्रोन रचना हीलियम 1s2 सिवायना तत्वोनी इलेक्ट्रोन रचना शुं छे? ns2 np6। हीलियम सिवायनी बात करी तो नियोन, आर्गोन, क्रिप्टोन, झेनोन, रिडोन बधानी इलेक्ट्रोन रचना छे ns2 np6 जे संपूर्ण भरायेली समृद्ध स्थायी रचना है। समृद्ध स्थायी रचना है। इलेक्ट्रॉन रचना ns2 np6 એટલે ઇલેક્ટ્રોન કેટલા છે 8 જે સંપૂર્ણ ભરાયેલી સમૃદ્ધ સ્થાયી રચના છે। આ સ્થાયી રચનાને કારણે એ કોઈ સાથે પ્રક્રિયા કરતું નથી એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ નથી। आयनिक एंथाल्पी નું मूल्य વધુ, आयनीकरण एंथाल्पी વધુ। आयनीकरण एंथाल्पी એટલે इलेक्ट्रॉन दूर करवा पण स्थायी रचना છે એટલે સહેલાઈથી दूर न થતો એટલે આપવી પડતી ઊર્જા आयनीकरण एंथाल्पी કેવી છે વધારે। आयनीकरण एंथाल्पी વધુ અને ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी, इलेक्ट्रॉन प्राप्ति એટલે ઇલેક્ટ્રોન દાખલ હવે સ્વીકારવાની વૃત્તિ જ નથી એટલે દાખલ કરશો તો પણ ઊર્જા આપવી પડશે, છૂટી નહીં પડે। એટલે ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને કારણે તેની ઇલેક્ટ્રોન ગુમાવવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ નથી। इलेक्ट्रॉन मेळववा वृत्ति धरावता नहीं। आ निष्क्रियताना कारणों छे। एक शुं छे? एक संपूर्ण भरायेली स्थायी रचना, आयनिक एंथाल्पीना मूल्य ऊंचा छे अने इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पीना मूल्य धन छे એટલે નથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો કે નથી ઇલેક્ટ્રોન મેળવી શકતો એટલે કોઈની સાથે પ્રક્રિયા જ નથી કરતો એટલે એ રાસાયણિક પ્રતિક્રિયાત્મક રીતે કેવો છે? નિષ્ક્રિય। આગળ અમુક ઉમદા વાયુઓ છે એના સંયોજનની વાત કરી। ઉમદા વાયુના સંયોજન, उमदा वायुना संयोजन एमां नील बार्टलेट वैज्ञानिक छे, ध्यान राखजो, नील बार्टलेट नील बार्टलेटे
સૌ પ્રથમ લાલ રંગનું સંયોજન બનાવ્યું, જેનું સૂત્ર શું હતું? O2 પ્લસ PT F6 માઇનસ. હવે ધ્યાન રાખજો, ઘણી વખત પૂછે કે નીલ બાર્ટલેટે કયા રંગનું સંયોજન બનાવ્યું? તો કયા રંગનું બનાવ્યું? લાલ રંગનું સંયોજન બનાવ્યું. અને તેનું સૂત્ર શું હતું? O2 પ્લસ PT F6 માઇનસ. આગળ એ કઈ રીતે બને? તો આ રીતે O2 હોય અને PT F6 હોય, બરોબર. આ ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન મેળવી લે તો પ્લસ માઇનસ જોડાઈ જાય તો શું બને? O2 પ્લસ PT F6 સંકીર્ણ બને. એનો રંગ કેવો છે? લાલ. આગળ એને એ પણ નોંધ્યું કે નીલ બાર્ટલેટે નોંધ્યું અથવા દર્શાવ્યું કે ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી O2 ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આટલી છે 1175 કિલોજૂલ પર મોલ, જે ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલી છે 1175 કિલોજૂલ પર મોલ, જ્યારે ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 170 કિલોજૂલ પર મોલ ને સમાન છે. જોજી, એને એવું નોંધ્યું, એવું દર્શાવ્યું કે ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 1175 કિલોજૂલ પર મોલ છે અને ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 1170 કિલો. તો ઓક્સિજન જો પ્રક્રિયા કરતું હોય તો નિષ્ક્રિય વાયુ ભલે રહ્યો, ઝેનોન ભલે નિષ્ક્રિય વાયુ રહ્યો, તો પણ પ્રક્રિયા કરતો હોવો જોઈએ. જો ઓક્સિજન પ્રક્રિયા કરતો હોય, ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવટ એટલું તાપમાન આપો ને 1 ઇલેક્ટ્રોન ગુમાવે ઓક્સિજન, તો ઝેનોન ભલે નિષ્ક્રિય રહ્યો તો એને પણ એટલું ઉષ્મા આપશો ને, ઉર્જા આપશો તો એ પણ ઇલેક્ટ્રોન ગુમાવતું હોવું જોઈએ. તેથી તેને એક્સી સાથે ઝેનોન સાથે લાલ રંગનું સંયોજન બનાવ્યું. તેથી તેને ઝેનોન સાથે સંયોજન વિકસાવ્યું. તે એનું સૂત્ર જેનું ન આવું તો એક્સી અને PT F6. હવે આ ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ ને આ મેળવી લઈએ તો શું બને? એક્સી પ્લસ PT F6 માઇનસ, જે લાલ રંગનું હતું. કયા રંગનું હતું? લાલ રંગનું. શું દર્શાવ્યું? જો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો હતો તો ઓક્સિજન જેટલી ઝેનોનની આયનીકરણ એન્થાલ્પી છે તો ઝેનોન પણ પ્રક્રિયા કરતો હોવો જોઈએ અને એને સંયોજન બનાવી વિકસાવ્યું. અને એ શું હતું? એક્સી પ્લસ PT F6 જે લાલ રંગનું હતું. આગળ ઝેનોન પછી કોણ આવે? ક્રિપ્ટોન. Kr માત્ર એક જ સંયોજન બનાવે, જે Kr-F2 છે. ઝેનોન માત્ર એક જ સંયોજનો બનાવે, Kr-F2. ધ્યાન રાખજો. આગળ રેડોનના સંયોજનો અલગીકરણ કરી શકાતા નથી. રેડોનના સંયોજનને અલગીકરણ કરી શકાતા નથી, પરંતુ તેની ઓળખ RNF2 રેડિયો અનુજ્ઞાપન પદ્ધતિથી કરી શકાય. રેડોનના સંયોજનો અલગીકરણ એટલે કે રેડોનના સંયોજન એ પૃથ્વીના પોપડામાં અલ્પ સ્વરૂપે મળતું પણ છૂટા પાડી શકાતા નથી, પણ એની ઓળખ કરવી હોય તો RNF2 રેડિયો અનુજ્ઞાપન પદ્ધતિથી કરી શકાય. જ્યારે હિલિયમ, નિયોન અને આર્ગોન
ના સંયોજનો જાણીતા નથી. હિલિયમ, નિયોન, આર્ગોન ખૂબ જ નાના કદને કારણે એના સંયોજનો જાણીતા નથી. પછી ક્રિપ્ટોન માત્ર એક Kr-F2, જ્યારે ઝેનોન મોટા કદને કારણે એ ફ્લોરિન અને ઓક્સિજન સાથેના સંયોજનો બનાવે છે. આગળનો ટોપિક છે ઝેનોન ફ્લોરિન સંયોજનો. ઝેનોન ફ્લોરિન સંયોજનો. ઝેનોન પ્રતિક્રિયાત્મક રીતે નિષ્ક્રિય છે, પણ યોગ્ય પરિસ્થિતિમાં Fe2 સાથે પ્રક્રિયા કરી જુદા જુદા સંયોજન આપે. જુદા જુદા સંયોજનો આપે. યોગ્ય પરિસ્થિતિ, દાખલા તરીકે Xc+F2, આ ગેસ અવસ્થા છે, આ પણ ગેસ જ છે. આ 1 મોલ લીધું છે, આનું પ્રમાણ વધુ લેવાનું છે લર્સેટના સિદ્ધાંત અનુસાર. તો અહીં શું મળશે? XeF2. આની અવસ્થા છે સોલિડ. કેવી અવસ્થા છે? સોલિડ. હવે ધ્યાન રાખજો ખાસ. હવે આ પ્રતિક્રિયાત્મક રીતે નિષ્ક્રિય છે. 1 મોલ જો ને તો 1 ની જરૂર પડે ને આ 1 મોલ મળે. પણ લર્સેટના સિદ્ધાંત અનુસાર પ્રતિક્રિયાત્મકતા નિષ્ક્રિય હોય ને તો જેટલી જરૂર હોય એનાથી ઓછું પ્રમાણ લેશો ને, એટલું પ્રમાણ લેશો ને તો 1 મોલ કરતાં ઓછી નિપજ મળે. એટલે લર્સેટના સિદ્ધાંત અનુસાર વધારે નિપજ જોતી હોય તો પ્રક્રિયકનું પ્રમાણ પહેલેથી કેવું રાખવું? વધારે. અહીં તાપમાન છે 673 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. 673 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. આગળ બીજું છે Xc ગેસ પ્લસ 2 મોલ F2 ગેસ. આ પ્રક્રિયા પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. આગળ શું મળશે? XcF 2 મોલ લીધું છે 4 ફ્લોરિન, એની અવસ્થા છે સોલિડ. કેવી અવસ્થા છે? સોલિડ. પરિસ્થિતિ 1:5 પ્રમાણ. કેટલું પ્રમાણ લેવાનું છે? 1:5. અહીંયા 673 કેલ્વિન તાપમાન, અહીંયા 873 કેલ્વિન તાપમાન, અહીં 1 બાર દબાણ છે, 7 બાર દબાણ છે. કેટલું છે? 7 બાર. જો તમારે XeF4 જોતું હોય તો 2 મોલ F2, 873 કેલ્વિન તાપમાન અને 7 બાર દબાણ જોશે તો XeF4 મળશે. મોલ પ્રમાણ છે 1:5. હવે જો અહીંયા જો સિદ્ધાંતિક રીતે 1 મોલ ના 2 મોલ જો ને તો 1 મોલ મળી જાય. પણ પ્રાયોગિક રીતે તમારે જો વધારે નિપજ જોતી હોય તો પ્રતિક્રિયાત્મકતા ઓછી હોવાને કારણે બેમાંથી કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ હંમેશા વધારે લેવું પડે. તો સિદ્ધાંતિક પ્રક્રિયા એવું કે છે 1 મોલ ના 2 મોલ તો 1 મોલ. પણ પ્રાયોગિક રીતે તમારે 1:5 આનું પ્રમાણ ખૂબ જ વધારે લેવું પડશે. એટલે કે આ 1 મોલ લો ત્યારે 5 મોલ લેવાનો છે, ત્યારે વપરાશે માત્ર 2 મોલ જ. તો XeF4 મળશે. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ. આગળ Xc ગેસ પ્લસ 3 મોલ F2 લો ગેસ. કેટલા મોલ? 3 મોલ F2 ગેસ. તો 573 કેલ્વિન તાપમાન અને 60 થી 70 બાર દબાણ. તો અહીં મળશે XeF6. શું મળશે? XeF6. અહીં ઝેનોનનો ઓક્સિડેશન આંક છે +2, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ +4 અને અહીં ઝેનોનનો ઓક્સિડેશન આંક છે +6. કેટલો ઓક્સિડેશન આંક છે? +6 અને અવસ્થા છે સોલિડ. અવસ્થા કેવી છે? સોલિડ. અહીંયા સિદ્ધાંતિક પ્રક્રિયા એવું કે છે 1 મોલ લ્યો, 3 મોલ લ્યો તો 1 મોલ મળી જાય. પણ લર્સેટના સિદ્ધાંત અનુસાર પ્રમાણ 1:20 પ્રમાણ લેશો ને, એ ખૂબ જ વધારે પ્રમાણ લેવું છે ત્યારે 3 મોલ વપરાશે, બાકીના પડ્યા રહે. તો વધારે લેવાથી નિપજનું ઔદ્યોગિક ઉત્પાદન શું થાય? વધે. બીજું આ રીતે મેળવી શકાય. XeF4 એની O2F2 સાથે પ્રક્રિયા કરું. એક વખત XeF4 એક વખત જો ફ્લોરાઇડ સંયોજન હોય અને એમાંથી ફ્લોરિન વધારે હોય તો સરળતાથી તો તાપમાન વધારવાની જરૂર નથી. 143 કેલ્વિન તાપમાન એટલે માઇનસમાં તાપમાન છે, સેલ્સિયસમાં માઇનસમાં છે. તો ફ્લોરિન અહીંયા જોડાઈ જશે અને શું બનશે? XeF6. તો સરળતાથી બની જાય. એક વખત ફ્લોરાઇડ હોય અને એમાંથી ફ્લોરાઇડ વધારવા હોય તો ટેટ્રાફ્લોરાઇડમાંથી હેક્સાફ્લોરાઇડ બનાવવું તો 143 કેલ્વિન તાપમાને સરળતાથી બનાવી શકાય. અને વધુ શું? O2.
શું વધ્યું O2. આગળ એના ગુણધર્મોની વાત કરી તો હાલો આ ધ્યાન રાખજો ખાસ. આ 1 મોલ F2 લેશો તો 1F2, 2 મોલ લેશો તો 1F4 પ્રાયોગિક રીતે 1:5, 3 મોલ લેશો તો 1F6 પ્રાયોગિક રીતે 1:20 પ્રમાણ લેવું જોશે. એને 1F4 માંથી 1F6 જોતું હોય તો O2 F2 ની 143 કેલ્વિન તાપમાને પ્રક્રિયા. પ્રથમ પ્રક્રિયાની અંદર 673 કેલ્વિન તાપમાન 1 બાર દબાણ, બીજી પ્રક્રિયાની અંદર 873 કેલ્વિન તાપમાન 7 બાર દબાણ અને ત્રીજી પ્રક્રિયાની અંદર 573 કેલ્વિન તાપમાન 60 થી 70 બાર દબાણ. હવે એના ગુણધર્મની વાત કરી તો ગુણધર્મ આ બધા જ છે ને એ રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. બધા જ કેવા છે? રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ. આ 1CF2, 1CF4 અને 1CF6 રંગવિહીન સ્ફટિકમય ઘન છે. બધા જ ઘન અવસ્થામાં છે. બીજો ગુણધર્મ એવો છે એ 298 કેલ્વિન તાપમાને ઉધ્વપાતન પામે. 298 કેલ્વિન તાપમાને ઉધ્વપાતન થાય. ઉધ્વપાતન એટલે કોઈ પણ પદાર્થ ઘનને ગરમ કરો તો પ્રવાહીમાં ફેરવાય, પ્રવાહીને ગરમ કરો તો વાયુમાં ફેરવાય. આ ઘન છે ને એને 298 ગરમ કરશો ને ડાયરેક્ટ વાયુમાં વહી જશે. ડાયરેક્ટ શેમાં ફેરવાય? વાયુમાં. તો 298 કેલ્વિન તાપમાને ઉધ્વપાતન પામે. બીજું એ પ્રબળ ફ્લોરિનેટિંગ કરતા છે. પ્રબળ ફ્લોરિનેટિંગ કરતા, જેવી રીતે આંતર હેલોજન સંયોજનો પ્રબળ ફ્લોરિનેટિંગ કરતા હતા, એટલે કે ફ્લોરિન દાતા. જો કોઈને ફ્લોરિન જોતો હોય તો સરળતાથી કારણ કે જે બને છે એ અસ્થાયી હોય, નિષ્ક્રિયતાને કારણે બને તો છે, જે બને છે એ અસ્થાયી હોય, એટલે સરળતાથી બધાને ફ્લોરિન આપી દઈએ તો ફ્લોરિન દાતા એટલે કે ફ્લોરિનેટિંગ કરતા તરીકે વર્તે. પાણીના અલ્પ જથ્થા સાથે જળ વિભાજન પામે. પાણીના અલ્પ જથ્થા સાથે જળ વિભાજન પામી 1C અને HF આપે. 1C અને HF આપે. તો આની વાત કરું 1CF2, આનું જળ વિભાજન કરું H2O, તો શું થાય? અહીંથી 2 હાઇડ્રોજન, અહીંથી 2 ફ્લોરિન, તો 2 મોલ HF, પછી ઝેનોન 1C અને ત્રીજું શું મળશે? O2. તો વનાપ મળશે. તો બેલેન્સ કરવા માટે 2 લખી નાખું. તો અહીંયા 2, તો 4 હાઇડ્રોજન ને 4 ફ્લોરિન, તો 4 મોલ HF, 2 મોલ 1C અને 1 મોલ O2. ફરીથી આ 3 છે એ રંગવિહીન છે, સ્ફટિકમય ઘન પદાર્થ છે. 298 કેલ્વિન તાપમાને ઉધ્વપાતન થાય. પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ એટલે ફ્લોરિન દાતા છે અને પાણીના અલ્પ જથ્થા સાથે વિઘટન થઈ HF, ઝેનોન અને O2 માં રૂપાંતર થાય. આગળનો ટોપિક છે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનના બંધારણ. સૌપ્રથમ 1CF2 ની વાત કરી તો પેલા રફ કામ કરી લે. ઝેનોન છે એ 18મા સમૂહનું છે. તો બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? 8. આ એક ફ્લોરિન, આ બીજું ફ્લોરિન. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મને ગણાવી દો. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક ઉપર લખો હાલો. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક કેટલા છે? 2. આગળ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક કેટલા છે? આ 1, આ 2 અને 3 યુગ્મ. તો ટોટલ યુગ્મ કેટલા થાય છે? ટોટલ યુગ્મ થાય છે 5. કુલ થાય છે 5. તો એના ઉપરથી સંકરણ ખબર પડી જાય. સંકરણ 5 કક્ષક સંકરણમાં ભાગ લે. sp3d. કયું સંકરણ થાય છે? sp3d. અને યાદ રાખો છોકરાઓ, sp3d સંકરણ થતું હોય ને એટલે ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ હોય. ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ હોય એટલે એક સમતલની અંદર 3, એક ઉપર અને એક નીચે. એક સમતલની અંદર 3,
આ ઝેનોન એક સમતલની, તો અબંધકારક હોય ને, 3 અબંધકારક છે, જો એક અબંધકારક હોય તો એ સમતલમાં રાખવાનું, 2 અબંધકારક હોય તો એ સમતલમાં રાખવાનું, અને 3 અબંધકારક હોય તો એ સમતલમાં રાખવાનું. અને 2 બંધકારક છે એ સમતલની બહાર, આ ફ્લોરિન અને ફ્લોરિન. જો એક પણ અબંધકારક ન હોત તો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ થાત. કદાચ એક હજી 3 ફ્લોરિન, 2 અબંધકારક હોય તો તમને ટી આકાર થાત. કેવો થાત? ટી. પણ જો એક અબંધકારક હોય તો આકાર ચીંચવું અથવા ચીચુડો થાત. પણ 3 અબંધકારક, એક અબંધકારક હોય તોય સમતલમાં રાખવાનું, 2 અબંધકારક તોય સમતલમાં રાખવાનું, 3 અબંધકારક હોય તોય સમતલમાં રાખવાનું છે. આકાર તમને દેખાય તે અબંધકારકને ધ્યાનમાં લેવાના નથી. આકાર કેવો થાય? આકાર રેખીય થશે. કેવો થશે? રેખીય. એક તમને ગોઠવણી ખબર હોવી જોઈએ કે sp3d થાય ને એટલે ગોઠવણી હંમેશા કેવી હોય? ત્રિકોણીય દ્વિપિરામિડ. ગોઠવણી અબંધકારકને હંમેશા સમતલમાં રાખવા આકાર તમને ઓટોમેટિક દેખાશે. આગળ બીજાની વાત કરી તો XCF4 ની વાત કરી તો પેલા રફ કામ કરી લઈ. 1 2 3 4 5 6 7 અને 8. આ એક ફ્લોરિન, આ બીજો ફ્લોરિન, આ ત્રીજો ફ્લોરિન અને ચોથો ફ્લોરિન. તો બંધકારક કેટલા થયા? 4. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થશે? 4. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ 1 અને 2 કેટલા થયા? 2. ટોટલ કેટલા થાય છે? જો છોકરાઓ, કુલ યુગ્મ કેટલા થાય છે? 6. તો સંકરમાં ભાગ લેતી કક્ષક સંકરણ કેવું થાય? sp3d2. એટલું યાદ રાખો, 6 કક્ષક હોય એટલે એક સમતલમાં 4, એક ઉપર અને એક નીચે. આ એક C, એક ફ્લોરિન, આ બીજો ફ્લોરિન, આ ત્રીજો ફ્લોરિન, આ ચોથો ફ્લોરિન, આ સમતલની બહાર. અને અબંધકારક હોય, એક હોય તો એ સમતલની બહાર અને 2 હોય તો એ સમતલની બહાર. અહીં 1 છે. જો એકય ન હોય તો અષ્ટફલકીય આકાર થાય. 6 કક્ષક હોય એટલે અષ્ટફલકીય ગોઠવણી થાય. મેં કહી એક સમતલમાં 4, એક ઉપર એક નીચે. જો એક અબંધકારક હોત તો અષ્ટફલકીય આકાર થાય. એક અબંધકારક છે તો અહીં ચોરસ થયું. હું આને એમ જોડી દઉં ને તો પિરામિડ થાય. તો આકાર કેવો થાય? સમચોરસ પિરામિડ. કેવો આકાર થાય? સમચોરસ પિરામિડલ. 2 અબંધકારક હોત તો સમચોરસ થાય, અને એકય ન હોત તો સમચોરસ દ્વિપિરામિડ અથવા અષ્ટફલકીય આકાર થાય. આગળ XCF6 ની વાત કરી. XCF6 હવે રફ કામ નથી કરતો, ડાયરેક્ટ લખી નાખું છું. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી ખબર પડી જાય 6. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થશે? 1 જોડી વધશે. એટલે કુલ યુગ્મ કેટલા થાય? કુલ યુગ્મ 6 ને 1 7. હવે 7 કક્ષક હોય ને એટલે સંકરણ sp3d3. યાદ રાખો, જો 7 બંધકારક હોય ને તો એક સમતલમાં 5, એક ઉપર અને નીચે, જે આપણે આંતર ઇલેક્ટ્રોન સંયોજન IF7 ની અંદર જોયું હતું. 7 કક્ષક હોય તો એક સમતલમાં 5, એક ઉપર અને એક નીચે. પણ એક અબંધકારક છે તો રેગ્યુલર અષ્ટફલકીય જ ગોઠવણી કરી આપણે. આ એક C, આ એક F, આ બીજો F, આ ત્રીજો, આ ચોથો, એક સમતલમાં 4, એક ફ્લોરિન નીચે અને એક ફ્લોરિન ઉપર. આ અષ્ટફળ ક્યાં? બધાય સમતલમાં છે ને એનો બંધકોણ 90 છે, અને સમતલને લંબ છે એનો બંધકોણ 90 છે. એક અબંધકારકને હું ગમે ત્યાં મૂકું કાંઈ વાંધો નહીં. અત્યારે આકાર અષ્ટફલકીય છે, પણ એક અબંધકારક છે એને હિસાબે આકારમાં થોડીક વિકૃતિ આવશે. એટલે આકાર વાયુ સ્થિતિમાં વિકૃત અષ્ટફલકીય થાય. જો ઘણી વખત પૂછાઈ ગયું, સંકરણ પૂછી શકે, આકારે પૂછી શકે, બંધકારક ને અબંધકારક પૂછી શકે. આ ગોખવાની વસ્તુ નથી, આ સમજવાની છે. મધ્યસ્થ પરમાણુના ઇલેક્ટ્રોન તમને આવડી જાય એટલે આવડી જ જાય ચોક્કસ.
બંધકારક અબંધકારક ગણતરીમાં લેવાના એ સંકરણ ખબર પડી જશે. આકાર કેવો થાય? વિકૃત અષ્ટફલક. અષ્ટફલક કે છે પણ એક બંધકારકને કારણે આકારમાં થોડીક વિકૃતિ આવશે એટલે શું થશે? વિકૃત અષ્ટફલકીય. ફ્લોરિનેટિંગ પ્રક્રિયાઓ એટલે કે ફ્લોરિન દાતા. આ XCF2 છે, XCF2 એ F માઇનસ આયન દાતા તરીકે વર્તે. તો PF5 રહ્યો એ ગ્રાહી તરીકે વર્તે. તો એવું કહી શકાય કે ઝેનોન ફ્લોરાઇડ જો આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરે, આયન ગ્રાહી એટલે સ્વીકારે, તો F માઇનસ સ્વીકારે કારણ કે એને દાન કર્યું, તો અહીં શું બનશે? અને F માઇનસ ગુમાવ્યો છે, F માઇનસ ગુમાવ્યો તો F વધ્યો એક F, તો આની ઉપર કેટલો ચાર્જ થાય? પ્લસ. F માઇનસ ગુમાવ્યો ઇલેક્ટ્રોન લઈને વહી ગયો પ્લસ, તો આને F મેળવ્યો છે તો આ શું થશે? PF6 તટસ્થ હતો ને એક ઇલેક્ટ્રોન સાથે મેળવ્યો છે એટલે માઇનસ, તો પ્લસ બન્યો. આ ઝેનોન છે એ ગ્રાહી સાથે પ્રક્રિયા કરે. ગ્રાહી એટલે સામે આગ્રાહી છે અને પોતે શું છે? દાતા. તો ઝેનોન ફ્લોરાઇડ જો ગ્રાહી સાથે પ્રક્રિયા કરે તો કેટાયન બને. શું બનાવે? કેટાયન. આને કહેવાય ફ્લોરો કેટાયન. પ્લસ હોય તો કેટાયન, ફ્લોરો કેટાયન બને. આગળ XCF4 આ પણ આયન દાતા તરીકે વર્તે. F માઇનસ આયન દાતા તરીકે વર્તે. તો સામેવાળો ગ્રાહી હોય, SbF5 હોય, SbF5 તો એ ગ્રાહી તરીકે વર્તશે. ગ્રાહી એટલે સ્વીકારે. ગ્રાહી એટલે શું કરશે? સ્વીકારે. તો F માઇનસ સ્વીકારે છે કારણ કે આ F માઇનસ દાન કરે છે. હવે જોજો આ F માઇનસ દૂર થયો, 4 હતા તો હવે કેટલા વધ્યા? XeF3. F માઇનસ ગયો છે તો આની પર કેવો ચાર્જ? પ્લસ. તો કેટાયન બને. જ્યારે ઝેનોન ફ્લોરાઇડ પોતે જો દાતા તરીકે વર્તતો હોય તો કેટાયન બને. અથવા એવું કે ગ્રાહી સાથે પ્રક્રિયા કરે તો પણ કેટાયન, કારણ કે ગ્રાહી સાથે પ્રક્રિયા કરે ને એને F આપવો જોશે, તો એક ઓછો થાય એટલે 3 પ્લસ અને આ એક મેળવશે તો શું થશે? SbF6 માઇનસ આને લખવો છે. ઝેનોન ફ્લોરાઇડ તો છે પણ પ્લસ છે, પ્લસ શું શું કે કેટાયન, તો આને કહેવાય ફ્લોરો કેટાયન. તો એટલું યાદ રાખજો, ઝેનોન ફ્લોરાઇડ જો ગ્રાહી સાથે પ્રક્રિયા કરે તો ફ્લોરો કેટાયન બનાવે. પછી ગ્રાહી સાથે પ્રક્રિયા કરતો હોય તો પોતે કેવો હોય? દાતા. કેવો હોય? દાતા. XCF6 હવે ગ્રાહી તરીકે હોય છે દાતા તરીકે એ અહીંયા આના ઉપર આધાર રાખે, MF ઉપર આધાર રાખે. જ્યાં M તરીકે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ આ ધાતુ આલ્કલી ધાતુ છે. તો એટલું યાદ રાખો, ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે તો આ મેળવી લેશે. તો આ શું થયું? દાતા થયો. શું થયું? દાતા. F દાતા છે કારણ કે આ ગુમાવશે ઇલેક્ટ્રોન આ ગુમાવશે તો આ મેળવી લેશે, તો એ આને દાન કરશે. તો આ ક્યાં તરીકે વર્તે? તો F માઇનસ આયન ગ્રાહી તરીકે. આ ક્યાં તરીકે વર્તે? ગ્રાહી. કારણ કે સામેવાળો પદાર્થ કેવો છે એના ઉપર આધાર રાખે. તો શું થાય? આ એક મેળવશે તો આ મેળવે તો માઇનસ થાય, તો આને ગુમાવ્યો તો પ્લસ, તો એ પ્લસને આગળ રાખવું તો M પ્લસ બને અને બીજું F અહીંયા જોડાઈ જશે તો શું બને? XCF6 હતો તો 7 માઇનસ આનું નામ લખવું છે ફ્લોરો એનાયન કહેવાય. શું કહેવાય? ફ્લોરો એનાયન. ફરીથી આ MF સાથે પ્રક્રિયા કરું છું તો આ માઇનસ હોય, આ પ્લસ છે દિલોનો કોઈ સ્વીકારે જ નહીં, વધારાનો સ્વીકારશે જ નહીં તો એ ગુમાવશે, તો એ દાતા થયું. તો આ ક્યાં તરીકે વર્તે? આયન ગ્રાહી. અને ગ્રાહી તરીકે વર્તે ત્યારે એ ફ્લોરો એનાયનમાં ફેરવાય. શેમાં ફેરવાય? ફ્લોરો એનાયનમાં. જ્યારે એ ગ્રાહી કે દાતા તરીકે વર્તે છે ત્યારે એના સંકરણ બદલાય. અહીં XCF2 અહીં F છે એટલે સંકરણ બદલાશે. ઝેનોન ઓક્સિજન સંયોજનની બનાવટ. XCF4 અને XCF6 પાણી સાથે પ્રક્રિયા કરી જળ વિભાજન પામી
HCO3 આપે. તો સૌપ્રથમ આની પ્રક્રિયા કરી. HCF4 એની પાણી સાથે જળ વિભાજન કરવાનું છે. મોલ પ્રમાણ લેવાનું છે 6:24. કેટલું લેવાનું છે? 6:24. આ 6 મોલ 6:12. તો છૂટું શું પડશે? એક તો HCO3 મળશે. HCO3 શું મળશે? HCO3. બીજું 6 × 24 24 ફ્લોરિન અને 12 × 24 હાઇડ્રોજન, એટલે 24 મોલ HF શું મળશે? 24 મોલ XF. અને જળ વિભાજન હોય ને, જળ વિભાજન એટલે XI મળશે. શું મળશે? X. અને બીજું મળશે O2. બીજું શું મળશે? O2. બેલેન્સ કરી. ઓક્સિજન 12 છે, તો હું અહીંયા 12 છે ને, તો અહીં 2 મૂક દઉં, તો 3 દુ 6 અહીંયા થયા અને 3 અહીં મૂક દઉં, 3 દુ 6 અહીંયા અને 6 અહીંયા, એટલે 12 થઈ ગયા. આગળ જેનો અહીંયા 6 છે, તો 2 અહીંયા અને 4 અહીંયા, 6 થઈ ગયા. આગળ હવે પછીની પ્રક્રિયા ધ્યાન રાખજો. HCF6. હવે ધ્યાન રાખજો ખાસ, સંપૂર્ણ જળ વિભાજન કરવાનું છે. સંપૂર્ણ. તો 6 ફ્લોરિન દૂર કરવા હોય ને, 1 ફ્લોરિન દૂર થાય તો 2 ઓક્સિજનની જરૂર પડે. સોરી, 2 ફ્લોરિન દૂર થાય તો 1 ઓક્સિજનની જરૂર પડે. તો 6 ફ્લોરિન દૂર કરવા છે, 3 ઓક્સિજન જરૂર પડે. તો 3 મોલ H2O. 3 મોલ H2O. તો અહીંથી 6 હાઇડ્રોજન અને 6 ફ્લોરિન. તો છૂટું શું મળે? છૂટું શું પડશે? 6 મોલ HF. 6 મોલ HF. બીજું આ XC, એમાં 3 ઓક્સિજન જોડાઈ ગયા. HCO3. HCO3 આ રીતે હોય. XC, આ 1 ફ્લોરિન, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. 2 ફ્લોરિન દૂર થાય તો 1 ઓક્સિજન જોડાય. આ 2 ફ્લોરિન દૂર થાય તો 1 ઓક્સિજન, અને આ 2 ફ્લોરિન દૂર થાય તો HCO3 એક યુગ્મ વધ્યું. આ સંપૂર્ણ જળ વિભાજન કહેવાય. સંપૂર્ણ જળ વિભાજન. તો HCO3 મળ્યું. પણ જો આંશિક જળ વિભાજન કરવામાં આવે, HCF6 નું આંશિક જળ વિભાજન, તો ઓક્સીફ્લોરાઇડ, ઝેનોન ઓક્સીફ્લોરાઇડ સંયોજન મળે. ઝેનોન ઓક્સીફ્લોરાઇડ સંયોજન મળે. ઝેનોન ઓક્સીફ્લોરાઇડ આંશિક HCF6. સંપૂર્ણ જળ વિભાજન કર્યું તો ઝેનોન ટ્રાયોક્સાઇડ મળ્યો, પણ આંશિક એટલે થોડુંક. HCF6 બધા જ ફ્લોરિન દૂર ન થવા જોઈએ. હું 2 મોલ, તો 3 મોલ લઈને તો બધા દૂર થઈ ગયા, એટલે સંપૂર્ણ જળ વિભાજન કહેવાય. 2 મોલ પાણી લઉં, કેટલા? 2 મોલ. તો એને આંશિક જળ વિભાજન કહેવાય. શું કહેવાય? આંશિક જળ વિભાજન. શું કહેવાય? આંશિક જળ વિભાજન. જોજો, અહીંથી 4 હાઇડ્રોજન અને 4 ફ્લોરિન. XC, આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. તો આ 2 ફ્લોરિન દૂર છે તો 1 ઓક્સિજન, પાછા 2 ફ્લોરિન દૂર છે 1 ઓક્સિજન. તો મળ્યું શું? અહીંથી 4 હાઇડ્રોજન ને 4 ફ્લોરિન. તો 4 મોલ HF. શું મળ્યું? 4 મોલ HF. બીજું આ XC, હજી 2 ફ્લોરિન વધ્યા છે અને 2 ઓક્સિજન. O2F2. આને કહેવાય ઝેનોન ઓક્સીફ્લોરાઇડ. શું કહેવાય? ઝેનોન ઓક્સીફ્લોરાઇડ. આગળ એ જ HCF6 છે, એની 1 મોલ પાણી સાથે પ્રક્રિયા કરું. 1 મોલ પાણી સાથે તો આંશિક જળ વિભાજન થશે. 2 H અને 2 ફ્લોરિન, તો 2 મોલ HF. 2 મોલ HF. હાઇડ્રોજન કેટલા વધ્યા? 4. કેટલા હાઇડ્રોજન વધ્યા? 4 હાઇડ્રોજન વધ્યા છે છોકરો. તો અહીંયા 1 ઓક્સિજન અહીં જોડાઈ જશે, તો HCOF4 શું બને? HCOF4. હવે આના બેના બંધારણ લખવાના છે અને ગુણધર્મો આ બંનેના. HCO3 માટે HCO3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક એટલે કે બોન્ડ પેર ઇલેક્ટ્રોન. જો એ ન લખી તો કઈ વાંધો નહીં, હાલો ડાયરેક્ટ રફ કામ કરી લે. 1 2 3 4 5 6 7 અને 8. આ 1 ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, આ ત્રીજો ઓક્સિજન, આ પાઇપ બંધ કાઢી નાખો. 1 2 3 ને 4 સંકરણ ક્યું થાય? સંકરણ ક્યું થાય? sp3. ક્યું સંકરણ થાય? sp3. તો ગોઠવણી સમચતુષ્ફલકીય કરો. આ ઝેનોન, બરોબર, આ ઓક્સિજન, ઝેનોન, આ ઓક્સિજન
આ બીજો ઓક્સિજન અને આ ત્રીજો ઓક્સિજન અને આ બંધકારક ઇલેક્ટ્રોન. જો સંકરણ ઉપરથી મેં ગોઠવણી કરી, આકાર એમને ખબર પડી જાય છોકરાઓ. આ sp3 સંકરણ થયું તો ગોઠવણી મેં સમચતુષ્ફલક આકાર કેવો થાય? ત્રિકોણીય. આમ જોડશો ને એટલે નીચે ત્રિકોણ થાય. એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો, ત્રણેય જોડું ત્રિકોણ અને ઉપર ઝેનોન, તો ત્રિકોણીય પિરામિડ. આકાર કેવો થાય? આકાર ત્રિકોણીય પિરામિડલ. કેવો આકાર થાય? ત્રિકોણીય પિરામિડ. બીજું એનો ગુણધર્મ છે, એક તો રંગવિહીન છે, રંગવિહીન અને સ્ફોટક ઘન પદાર્થ. સ્ફોટક એટલે કે વિસ્ફોટક ઘન પદાર્થ છે. રંગ નથી એટલે રંગવિહીન અને સ્ફોટક ઘન પદાર્થ. આગળ આની વાત કરી. HCOF4 ઝેનોન 1 2 3 4 5 6 7 અને 8, 4 ફ્લોરિન, આ 1, આ 2, આ 3, આ 4 અને એક ઓક્સિજન. હાલો ગણ લો, એક પાઇબંધ કાઢ નાખજો. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. તો સંકરણ કેવું થાય? sp3d2. બહુ સહેલું છે. મધ્યસ્થ પરમાણુના ઇલેક્ટ્રોન ખબર હોવી જોઈએ. આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલા છે. અનુક્રમે સંકરણ, અનુક્રમે બંધકારક, અનુક્રમે અબંધકારક, અનુક્રમે આકાર કયો હોઈ શકે? sp3d2. હાલો 6 આવી તો એક સમતલમાં 4, એક ઉપર અને નીચે. તો અંદાજ લગાવી શકો. ફ્લોરિનને સમતલમાં રાખો. xc, આ ફ્લોરિન, એક ફ્લોરિન, એક ફ્લોરિન, એક ફ્લોરિન. હાલો બીજું શું હતું? ઓક્સિજન નીચે, તો અબંધકારકને અહીં રાખવું. અબંધકારક તો આકાર તમને દેખાય તે સંકરણને અનુરૂપ ગોઠવણી કરી, આકાર તમને દેખાય. આ સમચોરસ નીચે જોડી દઉં તો પિરામિડ. આકાર કેવો થાય? સમચોરસ પિરામિડલ. આકાર કેવો થાય? સમચોરસ પિરામિડ. રંગ નથી તો રંગવિહીન, રંગ નથી તો રંગવિહીન. અને બીજું પ્રવાહી છે પણ બાષ્પશીલ પ્રવાહી. બાષ્પશીલ પ્રવાહી, બાષ્પશીલ પ્રવાહી. આગળ બીજા આ બંનેના આકાર આપેલા નથી, આનો આકાર આપેલો નથી પણ તેમ છતાં આપણે દોરવો છે. અને બીજું એક આરો દોરી જ નાખીએ. આનો આકાર HCO2F2. પેલા સંકરણ નક્કી કરી લીધું એટલે ખબર પડી ગઈ. XC 1 2 3 4 5 6 7 અને 8, એક ફ્લોરિન, આ બીજો ફ્લોરિન, આ ઓક્સિજન અને આ ઓક્સિજન. સંકરણ ચેક કરો. આ પાઇબંધ કાઢ નાખો, પાઇબંધ કાઢ નાખો. 1 2 3 4 5. તો સંકરણ કયું થયું? sp3d2. આ સંકરણ થયું. તો ગોઠવણી કઈ કરે? એક સમતલમાં 3, એક ઉપર અને એક નીચે. એક સમતલમાં 3, એક ઉપર અને એક નીચે. એક ઝેનોન. ફ્લોરિન વચ્ચે અપાકર્ષણ વધારે હોય એટલે એને બહારની બાજુ F. ઓક્સિજન એક જ છે, સોરી 2 છે. તો ઓક્સિજનને આ રીતે રાખો, ઓક્સિજનને આ રીતે રાખો અને એક અબંધકારક આ રીતે. આકાર દેખાય તમને કેવો દેખાય? ચીચૂડો. કેવો આકાર દેખાય? ચીચૂડો. અને બીજું એક એક્સ્ટ્રા છે, ઘણી વખત પૂછાય છે, HCO4. આનો ઓક્સિડેશન આંક પૂછે તો +8 થાય. કેટલો થાય? +8. આનો ઓક્સિડેશન આંક રેગ્યુલર છે, ગણી લેવો, +6. આનો +6, આનો પણ +6. આનો ઓક્સિડેશન આંક કેટલો છે? +8. હાલો ગણી લો. 1 2 3 4 5 6 7 8. ડબલ બંધ ઓક્સિજન, ડબલ બંધ ઓક્સિજન, ડબલ બંધ ઓક્સિજન, ડબલ બંધ ઓક્સિજન. 1 પાઈ, 2 3 અને 4. 4 કાઢ નાખો. હાલો 4 થયા. તો સંકરણ ક્યું થાય? sp3 સંકરણ. અબંધકારક એ કંઈ નથી. sp3 સંકરણ તો XC, એક ઓક્સિજન ઉપર, XC, એક ઓક્સિજન ઉપર, 2 3 અને 4. આકાર ગોઠવણી, આની ગોઠવણી સમચતુષ્ફલકીય છે, આકાર નથી. અને ગોઠવણી જેવી છે એવો જ આકાર થાય સમચતુષ્ફલકીય. આકાર કેવો થાય? સમચતુષ્ફલકીય. આજે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર.